ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાની અધ્યક્ષતામાં ભાવનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। આ પ્રેસ કોન્ફરન્સ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી છે। ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થનાર છે। સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય ચૂંટણી પંચ બંનેની સંયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા કરી આપવા માટે જ્યાં સુધી દેશના વડાપ્રધાનનો ગુજરાત કાર્યક્રમ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી જાહેર કરે એવું લાગી રહ્યું નથી। પરંતુ કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ છે। ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીઓના અનુસંધાને 1995થી ભાવનગર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 31 વર્ષના શાસનમાં ભાવનગરની જનતાને ગંદકી, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી। કોંગ્રેસની શહેર કમિટીએ સમગ્ર ભાવનગર શહેરના તમામ વોર્ડમાં મતદારો સાથે સીધી મુલાકાત કરી અને ભાવનગરવાસીઓની જે તકલીફો, જે મુશ્કેલીઓ અને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલા છે એ મુદ્દાઓ ઉજાગર કરવા માટે ચાર્જશીટ જેને કહી શકાય ભાવનગર શહેર માટેની કે ભાજપા એટલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાવનગર શહેરની અંદર જે કામગીરી કરવાની હોય એના બદલે જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે ગુનાઓ કર્યા છે એને ઉજાગર કરવા માટેની આજે પત્રકાર પરિષદ કરી રહ્યા છે। બાનમાં લઈ રહ્યા છે એવું કહેવું હોય તો કહી શકાય। ભાવનગર શહેરની અંદર લગભગ 5000 જેટલા લારી ધારકો છે, લારી અને ગલ્લા ધારકો। એ લારી ગલ્લા ધારકો માટે ખરેખર તો 120 જેટલી જગ્યા ફાઇન્ડ આઉટ કરીને એ લોકોને ત્યાં સ્થાપિત કરવા જોઈએ, પરંતુ આજની તારીખે માત્ર 6 વેન્ડિંગ ઝોન છે અને એ વેન્ડિંગ ઝોન માત્ર એટલા માટે નથી વધારવામાં આવતા કે આ 5000 લારી ધારકો જે છે એ ગેરકાયદેસર રીતે ખોટી જગ્યાએ ઊભા રહે તો કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા એમને દબાવી શકાય, એમની પાસેથી પૈસા વસૂલ કરી શકાય અને ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે તમને ધંધો કરવા દઈએ છીએ, તમને અહીંયા ઊભા રહેવા દઈએ છીએ એવું દબાણ કરીને એ લોકો પાસેથી મત પ્રેશરથી લેવા માટેના પ્રયત્નો છે એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। અને માત્ર ને માત્ર એટલા માટે આ લારી ગલ્લા ધારકોના 5000 પરિવારો જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે દૂધની ગાય સમાન છે કે એમના ભ્રષ્ટાચાર માટે પણ ઉપયોગી છે અને ગરીબ માણસોને ડરાવી ધમકાવી અને એમના મત પણ એ લોકો લઈ રહ્યા છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।